નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો આ ભાગ નંબર 5 બની રહ્યો છે. એમાં આપણે સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન 3 કરવા જઈ રહ્યા છે. સરસ મજાનો પ્રશ્ન છે ને એમાં કીધું છે પહેલું જ કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. હવે પહેલી સમાંતર શ્રેણી આપી છે એમાં 2 છે, પછી બીજું પદ આપ્યું નથી અને ત્રીજું પદ છે 26. હવે આપણે આમાં કઈ રીતે વચ્ચેના પદો શોધી શકીએ? તો ચાલો આપણે એકવાર ટ્રાય કરીએ. જો આમાં પહેલું પદ છે એટલે આપણે કહીએ a બરાબર 2. ચાલો આ તો અહીંયા બરાબર થઈ ગયું છે. હવે બીજું પદ આપણી પાસે નથી અને સામાન્ય તફાવત d પણ આપેલો નથી. હવે જો સામાન્ય તફાવત d આપ્યો હોય તો આપણે કંઈ પણ કરીને આ વચ્ચેનું પદ શોધી નાખીએ. તો સૌથી અગત્યનું છે આ પ્રશ્નમાં a અને d શોધવું. તો સૌથી પહેલા આપણે ત્યાં ધ્યાન આપીશું કે a અને d કેવી રીતે શોધાય. ચલો હવે ત્રીજું પદ આપેલું છે. ત્રીજા પદને આપણે શું કહીએ છીએ? તો ત્રીજું પદ એટલે આપણે આમ કરીને લખીએ કે a3 બરાબર 26. આ મને આપ્યું છે. હવે a3 એટલે ચલો યાદ કરો, આપણે આગળના વિડીયોમાં જોયું છે a3 એટલે કેવા પ્રકારનું પદ. તો કે સાહેબ a3 એટલે આપણે એને આ રીતે લખી શકીએ, a3 એટલે a પ્લસ 2d બરાબર 26. આવું આપણને આપેલું છે. તમે an શોધવાનું સૂત્ર પેલું n મું પદ an બરાબર a પ્લસ n માઇનસ 1d, જો એની અંદર આ કિંમતો મૂકશો તો a પ્લસ 2d મળી જાય. હવે a પ્લસ 2d બરાબર 26 છે. એમાં a ની કિંમત તો આપણી પાસે છે 2. તો ચાલો એને a ની જગ્યાએ આપણે 2 અહીંયા મૂકી દઈએ. તો 2d બરાબર 26. હવે આનું સાદું રૂપ આપીએ કે 2d બરાબર 26 માઇનસ 2. આ 2 છે તે પેલી બાજુ ગયા. ચલો 2d ઇઝ ઇક્વલ ટુ 24. માટે d ઇઝ ઇક્વલ ટુ 24 અપોન 2. માટે d ઇઝ ઇક્વલ ટુ 12. 12 દો 24 એટલે 12 મળી ગયા છે. ચલો હવે બીજું પદ મારે શોધવું છે. તો બીજું પદ એટલે a2 બરાબર આપણે લખતા હતા a પ્લસ d. તો a ની કિંમત છે 2 અને d ની કિંમત આપણે શોધી નાખી છે 12. એટલે 12 ને 2 14. તો આપણું બીજું પદ અહીંયા મળી જાય છે a2 બરાબર 14. ઓકે, તમે એમાં ચેક કરી શકો. 12 ને 2 14. 14 ની અંદર 12 નાખો તો 26. ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ. એમાં પણ સેમ આ જ કામ કરવાનું. આપણે સૌથી અગત્યનું છે ધ્યાન આપવાનું છે a અને d પર. જો બીજી શ્રેણીમાં પહેલું જ પદ a નથી આપ્યું, તો આપ્યું શું છે? તો ચલો બીજું પદ મને આપેલું છે a2 બરાબર 13 આપેલું છે. ઓકે, તો આને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે સાહેબ a પ્લસ d બરાબર 13. આવી રીતે લખી શકીએ. આને પરિણામ નંબર 1 કહી દઈએ. ચલો કે મને a પ્લસ d બરાબર 13 આપેલા છે. પછી ત્રીજું પદ આપણે શોધવાનું છે, એ નથી આપ્યું. ચલો ચોથું પદ કેટલું આપ્યું છે? 3. તો આપણે લખીએ a4 બરાબર 3. હવે a4 એટલે આપણે એને લખી શકીએ a પ્લસ 3d બરાબર 3 મને આપ્યા છે. ચાલો આ પરિણામ નંબર 2 થઈ ગયું. હવે આ બંને પરિણામ જુઓ બરાબર. ચાલો હવે આ બંને પરિણામોનો આપણે શું કરીએ? એક પરિણામમાંથી બીજું પરિણામ બાદ કરી દઈએ. તો a પ્લસ d બરાબર 13 અને a પ્લસ 3d બરાબર 3 આમ આપેલું છે. ચાલો હવે આ પરિણામની આપણે બાદબાકી કરવી હોય તો નિશાનીઓ બદલી નાખીએ. જો નિશાનીઓ બદલી નાખી. આ a માંથી a જાય તો 0 થઈ ગયું. આ પ્લસ હતું, પ્લસ હવે માઇનસ થઈ ગયું. -3 માંથી 1d જશે એટલે આપણી પાસે વધ્યા -2d. ચલો બરાબર. હવે આ 13 પ્લસ છે ને 3 માઇનસ છે એટલે આપણી પાસે વધ્યું 10, ધન 10. તો d બરાબર 10 ના છેદમાં -2 એટલે આપણી પાસે d બરાબર મળી જશે -5. તો આપણો સામાન્ય તફાવત અહીંયા કેટલો છે? -5 છે. ચલો તો હવે આપણે સાહેબ પહેલું પદ શોધવું છે તો કેવી રીતે મળશે? તો d ની કિંમત -5 મળી ગઈ છે. ચાલો a પ્લસ d આપણને કેટલા આપેલા હતા? 13. તો આપણે અહીંયા કરીએ a પ્લસ d બરાબર 13. હવે એમાં 13 ની આપણે d ની કિંમત -5 મૂકી દઈએ તો a વત્તા -5 બરાબર 13. માટે a બરાબર 13 પેલી બાજુ જશે +5 થઈ જશે. a બરાબર 13 ને 5 18. ઓકે, ચલો તો અહીંયા મને 18 મળી ગયું છે. 18 માંથી 5 ગયા 13, 13 માંથી 5 જશે એટલે ચોથું પદ મળી જશે. પણ ચોથું પદ આપણે અહીંયા ત્રીજું પદ મળી જશે. ત્રીજું પદ આપણે કેવી રીતે લખીએ? તો ત્રીજું પદ એટલે આપણે a3 શોધવાનું. a3 બરાબર આપણા કેવા ફોર્મમાં હોય? a પ્લસ ત્રીજું પદ છે એટલે
2d. ઓકે, ચલો તો પછી a પ્લસ 18 પ્લસ 2 કૌંસમાં d ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? -5. તો અહીંયા -5 મૂકી દઈએ. 18 5 2 -10. તો a3 બરાબર, ચાલો 18 માંથી 10 જશે, કેટલા વધશે? 8. તો આપણને અહીંયા પદ મળી ગયું છે 8. તમે જોઈ શકો છો 18 માંથી 5 જાય તો 13, 13 માંથી 5 જાય તો 8, 8 માંથી 5 જાય તો 3. તો આ રીતે આપણે પ્રશ્ન 3 ને સોલ્વ કરી શકીએ. દરેક દાખલામાં તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે a અને d પર. હવે a અને d એટલે કે પહેલું પદ અને સામાન્ય તફાવત. હવે a અને d શોધવા માટે આ જે મેથડ મેં વાપરી, સમીકરણ બનાવીને બાદબાકી કરવાની, એ મેથડ તમે વાપરી શકો. ધન્યવાદ, થેન્ક યુ. ચોથો પ્રશ્ન જોઈ લઈએ. એમાં કીધું છે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 હોય, એટલે કે કયા નંબરનું પદ 78 હોય. તો આપણે અહીંયા કેવી રીતે દાખલો ગણવાનો, ધારવાનું. ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ, એટલે કે n નંબરનું પદ, nમું પદ 78 છે. હવે આ nમું પદ એટલે આપણે એને કઈ રીતે લખીએ છીએ કે an, માટે an બરાબર 78. ઓકે, આટલું આપણને આપેલું છે. ચલો બીજું આમાં શ્રેણીમાંથી શું મળે છે આપણને? તો જો પ્રથમ પદ a મળે છે, તો a બરાબર આપણે 3 લખી દઈએ. બીજું શું આપેલું છે? તો કે સાહેબ આપણે એક d ની જરૂર પડશે. d કેવી રીતે શોધાય? તો કે સામાન્ય તફાવત d બરાબર, ચલો a2 a1, 8 3. બીજા નંબરના પદમાંથી પહેલા નંબરનું પદ બાદ કરો, જવાબ મળ્યો 5. હવે આપણે સાહેબ n કયા નંબરનું પદ 78 છે? તો આપણે ધારેલું છે કે n નું પદ 78 છે. હવે આપણે n શોધી કાઢવાનું છે. ચાલો તો એની માટે શું કરશું? an બરાબર 78 છે, તો આપણે લખીએ an બરાબર 78. હવે આ an નું સૂત્ર શું છે? તો કે a પ્લસ n માઇનસ 1d is equal to 78. આપણે an શોધવાનું સૂત્ર લખી દીધું. ચાલો એમાં વેલ્યુ મૂકીએ. a ની વેલ્યુ કેટલી છે? 3. તો આપણે લખીએ 3 પ્લસ n માઇનસ 1, ચલો d ની વેલ્યુ છે આપણી પાસે 5, બરાબર 78. ઓકે, હવે આનું સાદું રૂપ કેવી રીતે થાય? તો પહેલા 3 છે તે સરવાળા બાદબાકીથી પેલી બાજુ જાય. તો આપણે લખીએ n માઇનસ 1 કૌંસની બહાર 5 બરાબર 78 માઇનસ 3. ચલો n માઇનસ 1 કૌંસની બહાર 5 ઇઝ ઇક્વલ ટુ, ચલો 78 માંથી 3 જશે 75. હવે આ 5 જે છે ગુણાકારમાં છે, એને ક્યાં લઈ જવાના? ભાગાકારમાં. તો આપણે અહીંયા લખીએ, માટે n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 75/5. માટે n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ, ચલો 15 5 75. તો આપણે અહીંયા લખી દીધું 15. 1 પેલી બાજુ મોકલી આપીએ. n ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 1, સો n ઇઝ ઇક્વલ ટુ 16. હવે n ની વેલ્યુ 16 આવી, એનો મતલબ એમ થયો કે એ 16 આપણી પાસે 78 છે. તો આપણે લખી દેવાનું, માટે આ શ્રેણીનું 16મું પદ 78 છે. ઓકે, તો આ રીતે પ્રશ્ન 4 ને સોલ્વ કરી શકાય. થેન્ક યુ. પ્રશ્ન 5 માં કીધું છે કે આપેલી સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. ચલો અહીંયા પદોની સંખ્યા શોધવાની છે. એટલે એક વસ્તુ તો ફિક્સ છે કે આ જે શ્રેણી આપી છે એ નિશ્ચિત શ્રેણી છે, એટલે કે એની પદોની સંખ્યાને ગણી શકાય છે. તમે જુઓ 7 13 19, પછી ડોટ ડોટ કરીને છેલ્લું પદ છે 205. ચલો આપણે હવે શોધીએ કે કેટલા પદો આ શ્રેણીમાં હશે. તો કે આપણે પહેલા a લખી દઈએ. પહેલું પદ છે 7, પછી આપણે d શોધી લઈએ. સામાન્ય તફાવત d બરાબર આપણે કરવાનું છે a2 માઇનસ a1, એટલે આપણે લખી દઈએ 13 માઇનસ 7. ચલો d બરાબર આપણી પાસે આવી ગયા છે 6. તો બે વસ્તુ તો આપણે ફરજિયાત જરૂર પડે જ છે, એને શોધી લીધી. હવે આ જે છેલ્લું પદ છે ને, છેલ્લું પદ, આને એમ કહી શકાય કે આ છેલ્લા નંબરનું nમું પદ છે an. એટલે આપણે આને લખી દેવાનું an બરાબર મને આપેલા છે 205. બરાબર છે. ચાલો અહીંયા આપણે શોધીએ. an બરાબર શું સૂત્ર છે એનું?
ચલો પહેલા તો an બરાબર 205 લખી દઈએ. હવે an નું શોધવાનું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1d ઇઝ ઇક્વલ ટુ T205. ઓકે, ચલો a ની વેલ્યુ આપણી પાસે છે 7 પ્લસ n માઇનસ 1d, n આપણે શોધવાના છે, d ની વેલ્યુ આપણી પાસે 6 અને 205. ઓકે, હવે આગળના દાખલામાં જેમ ગણતરી કરી, પહેલા 7 ને પેલી બાજુ લઈ લઈએ. n માઇનસ 1 કૌંસની બહાર 6 બરાબર 205 માઇનસ 7. ચલો n માઇનસ 1 કૌંસમાં 6, ચલો 205 માંથી આપણે 7 કાઢવાના, એટલે 8 વધશે, 9 વધશે, 198, 198. ચાલો ત્યાર પછી આપણે શું કરીએ, n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 198 અપોન 6. ચલો માટે n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ, ચાલો 198 ભાગ્યા 6 કરીએ, 6 તાલી 18, એક વધ્યું, ફરીથી 6 તાલી 18, એટલે આપણી પાસે આવ્યા 33. હવે આપણે એકને પેલી બાજુ મોકલી દઈએ. n બરાબર 33 પ્લસ 1, માટે n બરાબર 34. તો આ શ્રેણીમાં કેટલા પદો હશે? 34 પદો આ શ્રેણીમાં હશે. આ રીતે દાખલો 5, પ્રશ્ન 5 નો પહેલો દાખલો સોલ્વ કરી શકાય. બીજો દાખલો પણ આવો જ છે અને તમે જાતે પ્રયત્ન કરજો. થેન્ક યુ. છઠ્ઠો દાખલો જોઈ લઈએ. એમાં કીધું છે સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે. ચલો આપણે એવી ધારણા કરવાની કે ધારો કે n નું પદ -150 છે, એટલે આપણે લખીએ ધારો કે શ્રેણીનું n મું પદ -150 છે, માટે આપણે લખી શકીએ કે an બરાબર -150. ઓકે, ચલો હવે આપેલું શું છે, તો કે a બરાબર મારી પાસે છે 11, પછી d એટલે આપણે સામાન્ય તફાવત, a2 માઇનસ a1, a2 માઇનસ a1 એટલે 8 માંથી આપણે -11 કરશું તો જવાબ આવી ગયો છે -3. ચાલો a અને d તો મળી ગયું છે. હવે આગળના દાખલાઓમાં ગણતરી કરી છે. an બરાબર આપેલું છે, તો an બરાબર આપણે ધારેલું છે -150. ચાલો an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1d ઇઝ ઇક્વલ ટુ -150. a ની વેલ્યુ આપણે મૂકી દઈએ 11 પ્લસ n માઇનસ 1d ની વેલ્યુ આપણે મૂકી દઈએ -3 ઇઝ ઇક્વલ ટુ -150. ચલો 11 પેલી બાજુ જશે, n માઇનસ 1 -3 બરાબર -150. ચલો 11 પેલી બાજુ ગયા, -11, માટે n માઇનસ 1 કૌંસમાં -3 ઇઝ ઇક્વલ ટુ, ચલો માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ, એટલે 150, 160 ને -161. હવે 3 જશે નીચે, માટે n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ -161 અપોન -3. હવે માઇનસ માઇનસ શું થઈ જાય છે ભાઈ, પ્લસ. ચલો n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 161/3. હવે જુઓ તમે અહીંયા નિશેષ ભાગી શકાતું નથી, તો આપણે એને પોઈન્ટમાં ફેરવવાની જરૂર નથી. એકને પેલી બાજુ લઈ લઈએ, તો n બરાબર 161/3 પ્લસ 1. હવે આ એકના છેદમાં 1 હોય એટલે સાહેબ લસા નીકળશે. સરવાળો કરવા n બરાબર, ચલો 3 લસા 161 વત્તા અહીંયા 3 વડે ગુણો ઉપર, 3 એકા 3, n બરાબર 3 ને 1 4, 164/3. હવે આપણે એને શું કરવાનું છે તે જોજો. 164 ડિવાઇડેડ બાય 3, બરાબર ધ્યાનથી જોજો. 3 × 5 = 15, 6 માંથી 5 ગયા 1 14, 3 ચોક 12, અને આપણી પાસે નીચે વધ્યા છે 2. હવે આને પોઈન્ટમાં ફેરવવાની જરૂર નથી, તો n બરાબર આપણે નાના ધોરણોમાં ગણતરી કરતા હતા ભાગફળ, પછી અહીંયા નીચે ઉપર લખીએ શેષ ને નીચે લખીએ ભાજક. તો સાહેબ 54.2/3 આવો જવાબ આવ્યો. હવે આનો અર્થ શું, તો જો ઉપર આપણે શું ધાર્યું હતું કે શ્રેણીનું n મું પદ -150 છે. હવે n તો આપણા કેટલા મળે છે, 54.2/3. હવે આવા નંબરનું કોઈ પદ હોય ખરું શ્રેણીમાં, તો કે ના હોય. શ્રેણીનું જે આ નંબર છે, નંબર એ હંમેશા પૂર્ણાંક સંખ્યામાં હોવો જોઈએ, એ પણ પાછો ધન પૂર્ણાંક, કેમ કે નંબર છે.
54મું પદ હોઈ શકે, 55મું પદ હોઈ શકે, પણ આવું 54.2/3 પદ આવું ના હોઈ શકે. આપણે ધાર્યું હતું કે n મું પદ -150 છે, પણ 150 મૂકીને જ્યારે ગણતરી કરી તો n ની વેલ્યુ તો 54.2/3 આવી, જે ધન પૂર્ણાંક નથી. એટલે આપણે કહી શકીએ કે ના, આ શ્રેણીનું કોઈ પણ પદ -150 હોય નહીં. આ રીતે આ દાખલાને સોલ્વ કરી શકાય. થેન્ક યુ. દાખલા નંબર 7માં કીધું છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે અને 16મું પદ 73 છે, તો 31મું પદ શોધો. ચલો હવે પહેલા શું આપ્યું છે એના પર ધ્યાન આપીએ કે 11મું પદ આપ્યું છે A11 ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 38 અને બીજું શું આપેલું છે 16મું પદ. રકમને જરા ધ્યાનથી વાંચવી. 16મું પદ એટલે A16 મારી પાસે છે 73 અને મારે શોધવાનું છે 31મું પદ એટલે કે A31 બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આ A31 જે છે A31 એને આપણે લખી શકીએ A+30D અને A અને D ની વેલ્યુ, સોરી અહીંયા દેખાશે નહીં, A31 ને આપણે લખી શકીએ A+30D. હવે A+30D એમાં A અને D ની વેલ્યુ આપણે મૂકીએ એટલે આપણે 31મું પદ મળી જાય. પણ સાહેબ સૌથી અગત્યનું છે A અને D શોધવા. હવે A અને D ક્યાંથી શોધવાના? તો જે આ મને હિન્ટ આપી છે એની પરથી ગણતરીઓ કરીને A અને D આપણે શોધી લેવાનું છે. તમે જુઓ A11 આપ્યું છે, એનો મતલબ શું થાય કે A+10D બરાબર મારી પાસે છે 38. ચાલો ઓકે, આ તો મળી ગયું છે. A16 આપેલું છે, એનો મતલબ A+15D બરાબર મને મળી ગયું છે 73. ઓકે, હવે સાહેબ આ બે જે સમીકરણ આપણને મળ્યા, આને સમીકરણ 1 કહીએ, આને સમીકરણ 2 કહીએ, અને આની અંદર આપણે ગણતરીઓ કરીએ જેમ આગળના પ્રશ્નોમાં કરી હતી. તો ફરીથી બે સમીકરણો બાદબાકી કરી દઈએ. A+10D ઇઝ ઇક્વલ ટુ 38 અને A+15D બરાબર 73. ચાલો આમાં હવે બાદબાકી કરવા આપણે જે નિશાનીઓ બદલવાની, માઇનસ માઇનસ માઇનસ, આ બધા પ્લસ હતા તે બધા માઇનસ કરી દીધા. તો જો એ અહીંયાથી નીકળી ગયું. ઓકે, ચલો હવે 15માંથી 10 બાદ થશે કારણ કે માઇનસ પ્લસ થઈ ગયું, એટલે આપણી પાસે રહેશે -5D. ચલો 73માંથી 38 કાઢવાના છે, 73 - 38 આમ કાઢી નાખીશું 13, 8 ને 5 13, 6 માંથી 3 જાય તો 3, એટલે મારી પાસે વધ્યા છે -35. તો માટે D બરાબર -35 ના છેદમાં -5, માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, તો D બરાબર 5 × 7 = 35. ચલો D ની વેલ્યુ આવી ગઈ છે મારી પાસે 7. હવે શું કરીએ? હવે સાહેબ એક D તો મળી ગયું, હવે A ની વાત છે. એ જો મળી જાય તો પેલું ફટાફટ સોલ્વ થઈ જાય. ચલો આ એક આપણી પાસે સમીકરણ છે, A+10D ઇઝ ઇક્વલ ટુ 38. તમે આ સમીકરણ પણ લઈ શકો. ચલો એમાં D ની વેલ્યુ મૂકી દઈએ. A+10 D મારી પાસે છે 7 બરાબર 38. માટે A+70 બરાબર 38. ચલો હવે A બરાબર 38 - 70. ચલો A બરાબર, ચલો 70 માંથી 38 કાઢવાના, જવાબ માઇનસમાં આવશે. 38 ને 2 40, 40 ને 30 70. આ રીતે આપણે ડાયરેક્ટ જઈ શકીએ -32. તો આપણને A મળી ગયા છે -32. તો ચલો A અને D મળી ગયું છે. હવે આપણે 31મું પદ શોધવામાં ક્યાંય વાંધો આવવાનો નથી. A31 બરાબર આપણે લખીએ A+30D. ઓકે, A+30D. હવે A ની કિંમત આપણે મૂકી દઈએ -32 વત્તા 30 D ની વેલ્યુ. D ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 7. ચલો હવે -32 + 7 * 21 એટલે 210. ચલો 210 માંથી આપણે કાઢવાના થશે 32 કારણ કે માઇનસ છે. 10 માંથી 2 ગયા 8, 1 ઉપર 0 રહ્યો, અહીંયા 10, 10 માંથી 3 ગયા 7, અહીંયા 1. તો આપણી પાસે A31 આપણને મળી જાય છે પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટી સંખ્યાની 178. તો આ શ્રેણીનું 31મું પદ 178 છે એમ કહી શકાય. થેન્ક યુ. 8મા દાખલામાં કીધું છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો.
ધ્યાનથી વાંચો ને તો દાખલા 7 જેવો જ છે. એક શ્રેણીમાં 50 પદ છે. ચાલો આટલું તો થઈ ગયું. હવે જો ત્રીજું પદ 12 એટલે આપણને આપ્યું છે કે A3 બરાબર આપણી પાસે 12 છે. ઓકે, અને છેલ્લું પદ 106. હવે છેલ્લું પદ 106 છેલ્લું પદ કયું હોય? 50મું જ હોત ને. તો એ 50 મને આપેલું છે 106 અને આપણને કીધું છે કે 29મું પદ એટલે એ 29 આપણે શોધવાનું છે. હવે એ 29 એટલે આપણે કહી શકીએ કે A+28D મારે શોધવાનું છે. તો જરૂર શેની પડશે? A અને D ની. હવે ચલો A અને D માટે એક નવું સૂત્ર આપણે વાપરીએ, જે D શોધવા માટેનું સૂત્ર છે અને થોડું શોર્ટકટ છે. અત્યાર સુધી આપણે શું કરતા કે આમાંથી સમીકરણ બનાવતા અને પછી બાદબાકી કરતા અને A અને D શોધતા. તો આપણે એક નવું સૂત્ર અહીંયા લખીએ કે સામાન્ય તફાવત D બરાબર આમ લખવાનું છે AM-AN ના છેદમાં M-N. હવે આ M શું છે? M તો કે બે પદ જે આપેલા હોય એમાંથી મોટા નંબરનું પદ. તો આપણે અહીંયા AM એટલે આપણે 50 લઈ લઈશું અને આ N એટલે કયું? તો કે નાના નંબરનું પદ. એ રીતે ગણી શકાય. તો આમાં આપણે શું કરીએ? AM-AN એટલે AM ની જગ્યાએ આપણે લખીએ A50 -AN ની જગ્યાએ લખીએ A3 અને આ છેદમાં M-N. તો M એટલે આપણે 50 લઈ લેવાના અને N એટલે આપણે -3 લઈ લેવાના. આ રીતે આપણે D ને શોધવા માટે સૂત્ર બનાવી શકીએ. હવે આપણે શું કરવાનું છે? A50 આપણી પાસે છે 106 અને A3 આપણી પાસે છે 12. તો આપણે લખીએ -12 અને છેદમાં 50 માંથી 3 આપણે કાઢી નાખીએ, લખી દઈએ 47. ઓકે, હવે 106 માંથી 12 કાઢવાના છે. 106 માંથી 12 કાઢો એટલે આપણને મળશે 94 અને છેદમાં છે 47. તો હવે 47 દુ 94. ઓકે, તો આ રીતે આપણને D મળી જાય છે 2. હવે D ની વેલ્યુ આપણે આ કોઈ એક સમીકરણ બનાવીને મૂકી દઈએ. જો A3 બરાબર 12 આપેલું છે તો આપણે લખીએ A3 બરાબર 12. હવે A3 ની જગ્યાએ આપણે લખી દઈએ A+2D બરાબર 12. હવે એમાં D ની વેલ્યુ આપણે મૂકી દઈએ A+2 કૌંસમાં D આપણા મળ્યા છે 2 બરાબર 12. માટે A બરાબર અહીંયા 12 અને આ 2 દુ 4 પેલી બાજુ ગયા 4. માટે A બરાબર 12 માંથી 4 જાય તો 8. તો આપણને A પણ મળી ગયું છે અને શોર્ટકટ સૂત્રથી આપણે D પણ શોધી લીધું છે. તો હવે આપણે શોધવાનું છે 29મું પદ એટલે A29 બરાબર A+28D. A ની વેલ્યુ આપણે મૂકી દઈએ 8 +28 અને D ની વેલ્યુ આપણે મૂકી દઈએ 2. તો 8 પ્લસ ચાલો 28 દુ 56. તો 56 ને 4 60 ને 4 64. તો A29 આપણને મળી જાય છે 64. આ રીતે આ દાખલાને સોલ્વ કરી શકીએ. થેન્ક યુ. 9મા દાખલામાં કીધું છે કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? ચલો આ દાખલો પેલા એના જેવો છે, કયું પદ -150 થાય. એ રીતે આપણે એક દાખલો હમણાં જોયો હતો. ચલો ત્રીજું અને 9મું પદ આપેલું છે તો આપણે અહીંયા લખીએ કે A3 ત્રીજું પદ મને આપ્યું છે 4. રકમ જરા ધ્યાનથી જોવાની. અને 9મું પદ એટલે A9 મને આપેલું છે -8 અને આપણને પૂછ્યું છે કે શ્રેણીનું કયું પદ 0 થાય. તો આપણે ધારી લઈએ. ધારો કે શ્રેણીનું nમું પદ 0 છે. nમું પદ 0 છે એટલે એનો મતલબ માટે an બરાબર 0 આપણે ધારી લીધો છે. હવે આપણે તમને ખબર છે કે an શોધવાનું સૂત્ર મૂકીને આગળ ગણતરી કરવાની, પણ મને ત્યાં જરૂર પડશે A અને D ની. તો સૌ પ્રથમ A અને D આપણે જે આ બે પદ આપેલા છે એમાંથી શોધીશું. ચાલો તો અહીંયા થોડું શોર્ટકટમાં લઈ લો. D બરાબર આપણે કયું સૂત્ર કીધું હતું? તો કે સાહેબ શોર્ટકટ, મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું. તો કે A9 - A3 ના છેદમાં 9 - 3 AM-AN વાળું સૂત્ર. હવે A9 મને આપેલું છે -8. તો -8 માંથી A3 આપેલું છે 4. તો કે -4 ના છેદમાં 9 માંથી 3 જાય તો 6. ચાલો હવે આ માઇનસ ભેગા થઈ જશે. -8 ને -12 ના છેદમાં 6. તો 6 દુ 12 -2. ઓકે, તો D મને મળી ગયું છે.
ચાલો હવે એ શોધવા માટે શું કરીએ, તો એ ગણતરી પણ અહીંયા જ કરી નાખીએ કે A3 મને આપેલું છે 4, તો આપણે એમાં શું કરીએ, a + 2d બરાબર છે 4. ચાલો a ની વેલ્યુ શોધવાની છે. d આપણને મળી ગયું છે 2 કૌંસમાં, d ની વેલ્યુ -2 બરાબર 4. તો a -4 બરાબર 4. a બરાબર 2 દુ 4 માઇનસ થયા, 4 પેલી બાજુ જશે પ્લસ થઈ જશે, 4 + 4. એ બરાબર મારી પાસે જવાબ મળી ગયો છે 8. ઓકે, તો આ a અને d જગ્યા નહોતી એટલે મેં ઝડપથી શોધી નાખ્યું છે પેલી બાજુ. ચાલો હવે ધારો કે શ્રેણીનું nમું પદ 0 છે, તો આપણે લખીએ માટે an બરાબર 0. હવે an નું સૂત્ર a + n - 1d = 0. હવે શું કરવાનું છે, a અને d ની વેલ્યુ અહીંયા કિંમતો મૂકી દેવાની છે. a ની વેલ્યુ આપણે શોધી છે 8 + n - 1, d ની વેલ્યુ આપણી પાસે છે -2 બરાબર 0. ચાલો 8 પેલી બાજુ જશે એટલે n - 1 બરાબર -8, અને આ 2 છે તે નીચે જશે એટલે -2. તો માઇનસ માઇનસ શું થઈ ગયું, પ્લસ. તો n - 1 બરાબર 2 ચોક 8, 4 થયા. તો n બરાબર 4 + 1 બરાબર આવ્યું 5. માટે આ શ્રેણીનું પાંચમું પદ કેવું હશે, 0. આ રીતે આ દાખલાને સોલ્વ કરી શકાય. થેન્ક યુ. 10મા દાખલામાં કીધું છે કે કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત એટલે સિમ્પલ આપણે ડી શોધવાનો છે. ચલો, તો જે આપણને ગુજરાતીમાં લખીને આપ્યું છે ને ગાણિતિક ભાષામાં લખવાનું, ખૂબ મજા આવે આમાં, થોડુંક વિચારવાનું. 17મું પદ એટલે આપણે લખીએ A17. ચાલો A17 લખી દીધું. 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે. 10મું પદ એટલે આપણે લખીએ A10. હવે શું મતલબ છે આનો, તો કે 17મું જે પદ છે એ 10મા પદ કરતા 7 વધુ છે. એટલે આ પદ છે તે 7 વધુ છે. આપણે એક કામ કરીએ કે આ 17મું પદ છે ને એની અંદરથી જો 10મું પદ કાઢીએ તો 7 વધવું જોઈએ. આનો મતલબ આવો જ થાય, કારણ કે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ હોય એનો મતલબ કે 17મા પદમાંથી 10મું પદ કાઢો તો 7 વધવું જોઈએ. હવે આને આપણે લખીએ આમ, તો કે A17 - A10 બરાબર મને 7 આપેલું છે. હવે યાદ કરો ડી શોધવાનું સૂત્ર શું કીધું હતું, ડી બરાબર પેલું શોર્ટકટ am - an/m - n. આ સૂત્ર આપણે વાપરી શકીએ, જ્યાં am એટલે મોટો નંબરનું પદ છે અને an એટલે નાના નંબરનું પદ છે. m છે તે > n છે. તો ચાલો અહીંયા જો ગોઠવાયેલું જ છે, બરાબર જોજો. A17 - A10 આ m જેવું કોણ છે, 17, અને n જેવું કોણ છે, 10. ઓકે, હવે આપણને આ તફાવત તો આપેલો છે 7, અને નીચે પણ 17 માંથી 10 જાય તો કેટલો જવાબ આવે છે, 7. તો 7 એકા 7. તો અહીંયા ડી આપણને મળી જાય છે સિમ્પલ 1. આ રીતે આ દાખલાને સોલ્વ કરી શકાય. થેન્ક યુ.